Standard 12th, Subject Stat, Chapter 1, Suchakang, Index Number, Chapter 1.4, Sum 1, 1.4 નો દાખલા નંબર 1 છે. દાખલા નંબર 1 ની આપણે રકમ જોઈએ તો જો મધ્યમ વર્ગના કુટુંબોની તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવી જણાવો. અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹15,000 હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. અહીં આગળ પહેલા 2013 માં સાપેક્ષમાં 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય તે સૂચકાંક મેળવવાનો છે આપણે. તો પહેલા તો સૌપ્રથમ એ જોવાનું આપણા સમ્સની અંદર કે અંદર આપેલું જે છે એ શું છે કે ભાર. ભાર એટલે શું તો કે W. આ W કહેવાય 2013 મો ખર્ચ અને 2014 નો ખર્ચ. તો 2014 કરતા 2013 કેવું છે નાનું, તો નાનું વર્ષ આધાર વર્ષ કહેવાય. તો એને P રૂપિયા છે એટલે ભાવ P, આધાર વર્ષ એટલે 0, P0. 2014 મોટું વર્ષ છે 2013 કરતા એટલે ચાલુ વર્ષ કહેવાય, તો એને 1 લગાવવાનું, તો P1 એવું કહી શકાય. તો આપણે આ કોલમ બનાવી દેવાના, સમૂહ, ભાર, P0 અને P1. જોઈ લો આ બધું. ત્યાંથી બેઠો ઉતારો જ કરવાનો હોય. સમૂહમાં ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ. ભાર બી આગળથી ઉતારો કરી દીધો. અહીંયા જે આપ્યો છે ભાર, બેઠે બેઠો આપણે ઉતારો કરી દેવાનો. 45, 15, 10, 20, 10. જોઈ લો 45, 15, 10, 20, 10. તો આ P0, તો આ P0 ની આખી લાઈન અહીં બેઠો ઉતારો, અહીં લખી દેવાનું P0 એવું. તો અહીં લખી દઉં છું P0. P0 છે અને આ P1 છે. આ તો બેઠા ઉતારા જ કરવાના છે. પછી I અને IW. તો I નું સૂત્ર શું તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. આ I નું સૂત્ર અને છેલ્લું છે IW. તો હવે આપણે ખાલી અહીં આગળ હાલમાં જે આપ્યું છે એના આધાર પર ગણતરી કરવાની છે. તો જો P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો P1 એટલે 39, 3,900. એ લખું છું 3,900 ના છેદમાં 3,000. P0 એટલે કેટલા છે જો 3,900 ના છેદમાં 3,000 ગુણ્યા 100. એટલે જે આવે તે જવાબ લખવાનો આગળ 3,900 ગુણ્યા 100 ભાગ્યા 3,000, 130 આવે છે. અહીં આગળ લખી દઉં છું 130. ચલો પછી એલસીમાં P1, આ ઉપર P1 છે. અહીં આગળ P1 જો 1850 છે, અહીંયા લખી દઉં છું 1850 છેદમાં P0 1450 ગુણ્યા 100. તો એલસી પર આપણે ગણતરી કરવાની 1850 ગુણ્યા 100 ભાગ્યા 1450. તો 127 પોઈન્ટ પછી અગર કેલ્સીમાં 58 છે 5 8, તો 5 પછી 58 છે તો 5 છે આગળ તે 6 થઈ જાય, 6 કરી દઉં છું 127.6. ચાલો પછી P1 એટલે 2400, P0 એટલે 1500 ગુણ્યા 100. 2400 ગુણ્યા 100 ભાગ્યા 1500, 160 આવે છે 160. 160 લખી દેવાના. ચલો P1 એટલે 900, P0 એટલે 600 ગુણ્યા 100. તો 900 ગુણ્યા 100 ભાગ્યા 600, 150.
પછી P1 એટલે 1920 અને P0 એટલે 1600 ગુણ્યા 100. 1920 ગુણ્યા 100 ભાગ્યા 1600 120 આવશે. ચાલો આ રીતના આપણે આ કામ કરી દીધું. હવે આપણે શું IW નું કોલમ બનાવતા IW નું કોલમ બનાવીએ. તો IW માં આપણે શું તો કે I એટલે આ રકમ 130 અને W એટલે આ 45. તો બેનો ગુણાકાર કરવાનો તો 130 ગુણ્યા 45. તો 130 ગુણ્યા 45 તમે કરશો તો કેલ્સી ની અંદર જવાબ આવશે 5850. 5850 5850. ચલો પછી I 127.6 ગુણ્યા 15 1914 1914. ચલો I એટલે 160 ગુણ્યા W એટલે 10 1600 આવે 1600. ચલો I એટલે 150 W એટલે 20 તો 3000 રૂપિયા આવે છે. I એટલે 120 ગુણ્યા W એટલે 10 તો 1200 રૂપિયા. 1200 લખી દઉં છું અને જીટી નું બટન દબાવી દો 13564 માં તો ટોટલ પણ આવી જાય છે. તમે પણ જીટી ની રીત અપનાવશો તો ટોટલ તમારે પણ આવી જશે. આ W નું ટોટલ 100 થાય છે. હવે આપણે દાખલામાં ક્વેશ્ચન જે છે તે પ્રમાણે જવાબ આગળ વધીશું. તો કે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I. તો I નું સૂત્ર શું તો કે સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW તમે જોઈ શકો 13564 છે. 13564 સિગ્મા W તો તમે જોઈ શકો આ W સિગ્મા એટલે સરવાળો. તો આ બધાનો સરવાળો 100 થાય છે. અહીંયા આગળ 100 લખી દેવાનું. તો 13564 ભાગ્યા 100 કરશો 135.64 આ તમારા I મળી ગયા. હવે આ વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં થયેલો વધારો 135.64 માંથી આધાર વર્ષનો સૂચકાંક 100 હોય એ બાદ કરી દો 35.64% જેટલો વધારો થયો તેમ કહી શકાય. હવે આ પ્રશ્ન ક્યાં લખેલો જો તમને બતાવી દઉં. એ લખેલું જ છે 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવી જણાવો. તો સૂચકાંક મેળવ્યો અને 100 માંથી માઇનસ કરી દીધા એટલે આપણને ખબર પડી જાય કે આટલા ટકાનો વધારો થાય છે આપણે કહી શકીએ. પછી આગળ હજુ પ્રશ્ન છે કે જો વર્ષ 2013 દરમિયાન કોઈ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15000 હોય 2013 માં એની આવક 15000 હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. એટલે વર્ષ 2013 માં એની આવક 15000 છે પણ હવે જે ખર્ચનો વધારો થયો છે તો એની જે 15000 ના આધારે જે આવક આપણે અત્યારે કરીએ તો ખરેખર એટલું વધારો બરાબર છે યોગ્ય છે કે નથી એ આપણે ચેક કરવાનું. આપણે એની ગણતરી કરીએ. ચાલો તો અહીંયા આગળ જો વર્ષ 2013 માં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15000 રૂપિયા છે એ તો આપેલી છે. એ વર્ષ 2015 માં જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક આપણે શું કરવાની છે શોધવાની. તો આપણે શોધી તો આપણે અહીંયા આગળ હાલમાં સૂત્ર લખવાનું તો કે 2013 ની સરેરાશ માસિક આવક તો 2013 ની સરેરાશ માસિક આવક ગુણ્યા 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છેદમાં 100. 2013 ની સરેરાશ માસિક આવક આપણને આપી દીધી છે 15000. આપણે લખી દેવાનું 15000 રૂપિયા ગુણ્યા 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તો આપણે શોધી રહ્યા છે. 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 135.64
એ લખી દેવાનો 135.64 છેદમાં તો જવાબ લખી દેવાનો 15,000 ગુણ્યા 135.64 ભાગ્યા 100 તો 20,346 આટલા રૂપિયા આવે. તો આ સૂત્રના આધારે તમે શોધી શકો કે 2013 ની માસિક આવક 15,000, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 135.64 અને છેદમાં 100. તમે એક આ રીતે શોધી શકો. એક બીજી રીત છે ત્રિરાશી. તો અથવા કરીને તમે શોધી શકો, અથવા બીજી રીત. તો તમે શું અથવા બીજી રીતમાં શું કરી શકો? તો જો ખાલી આવી ત્રિરાશી મૂકવાની છે. જ્યારે સૂચકાંક 100 હોય છે, જ્યારે સૂચકાંક 100 હોય છે ત્યારે આવક 15,000 હોય છે. જ્યારે સૂચકાંક 135.64 હોય તો આવક કેટલી? તો તમારે શું કરવાનું? આ બે વસ્તુ ઉપર જાય તો 135.64 ગુણ્યા 15,000 છેદમાં 100. સરવાળે તો એ જ આવે, પણ કદાચ કોઈને ન આવડે, સૂત્ર ભૂલી જાઓ તો ત્રિરાશી પણ મૂકી શકો આ રીતના કે 100 સૂચકાંક હોય ત્યારે આવક 15,000 હોય, તો 135.64 સૂચકાંક હોય તો આવક કેટલી હોવી જોઈએ? તો તમે અહીંયા આગળ 120,346. તો દરેક સ્ટુડન્ટને આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તો દરેક સ્ટુડન્ટને સમજ પડી ગઈ હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.